મોરબીના જેતપર ગામે ખેડૂતોના સમર્થનમાં હવે લોક સાહિત્યકાર હકાબા ગઢવી પણ ઉતર્યા છે. હકાબા ગઢવીએ આજે જેતપર ગામે લોક ડાયરાનું આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતોને લોક ડાયરામાં હાજર રહેવા અપીલ કરાઈ. તમામ કલાકારોને પણ ખેડૂતોના સમર્થનમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું. ખેડૂતોનો અવાજ નહીં બનો તો બહિષ્કારનો સામનો કરવો પડશે તેવી ગણપત કાવરનું નિવેદન સામે આવ્યું. ખેડૂતોના હિત માટે એકતા દર્શાવવાની હાંકલ કરાઈ છે. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. હું તમારો હકાબા ગઢવી અને હું આવી રહ્યો છું તારીખ 21/6/2026 રોજ એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય એની ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા અનામી કલાકારો પણ આવે છે અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશેષ મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ અને ખેડૂતના ડાયરામાં ફ્રીમાં આવીશ. અને ખેડૂતોએ બાંધરી લીધી છે કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપ સૌ પધારો, ડાયરામાં આનંદ કરી, મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026 રોજ એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય માતાજી, જય મોગલ, જય ગરવી ગુજરાત. તો આજ મુદ્દે લોક સાહિત્યકાર હકાબા ગઢવી આપણી સાથે જોડાયા છે. હકાબા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હવે જે પ્રકારે ખેડૂતો હવે મોરબીના જેતપરમાં ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે, વીજ કંપનીઓ સામે વિરોધ પર ઉતર્યા છે અને હવે તમે તેમને સમર્થન આપ્યું છે, શું કહેશો આ મામલાને લઈને? આના પહેલા મેં એક વખત મીડિયામાં એક નેતા સામે વચન આપ્યું હતું કે ભાઈ ખેડૂતના પ્રોગ્રામ મફત કરીશ. નેતાને કેવું એમ હતું કે અગુબા તમે ખેડૂતના પ્રોગ્રામમાં ડબલ પૈસા આપશું, પરંતુ મારા પૈસા જો તો હું ફ્રીમાં પ્રોગ્રામ કરીશ. અને આજે મને ખેડૂતે બોલાવ્યા છે એટલે મેં કીધું કોઈ રાજકીય નેતા એ છે તો હું પાછો નીકળી જઈશ. કોઈ રાજકીય નેતા છે ને માત્ર ખેડૂતો છે એટલે એના ડાયરા કરવાનું વચન આપ્યું હતું એ હું વચન પૂરું કરવા જાઉં છું. ગમે આ ડાયરા છે ખેડૂતના તો હું ડાયરા કરવાનો છું અને સરકાર રિક્વેસ્ટ કરશું ખેડૂતને ન્યાય મળે. કે હકાબા, અન્ય લોકોને પણ તમે આ ડાયરામાં જોડાવાનું અને ખેડૂતોને સમર્થન કરવાની વાત કરી છે, શું કહેશો? ખેડૂતોની વહારે સરકાર આવી જોઈએ, કારણ કે અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, સતત માંગણીઓ કરવામાં આવી રહી છે, આંદોલનો કરવા પડી રહ્યા છે આ જગતના તાતને. આપે પણ કહ્યું છે કે લોક સાહિત્યકારો છે તે ખેડૂતોના સમર્થનમાં આવે. લોક સાહિત્યકાર મેં કોઈ નથી કીધું ખેડૂતના સંમેલનમાં આવે. મેં મારું કીધું ખાલી કે હું આવી રહ્યો છું અને ખેડૂતનો જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય તો હું રાજી થઈશ. ઓકે, એટલે કે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આપના દ્વારા. શું કહેશો અત્યારે જે પ્રકારે આ વિરોધ ચાલી રહ્યો છે તેના વિશે? કરવામાં આવ્યું છે ખેડૂત દ્વારા. હું ડાયરામાં જઈ રહ્યો છું અને ત્યાં જઈને હું પહેલી વાત કહું સોશિયલ મીડિયામાં ઓછો હોય છું એટલે જે મને નક્કી હતી સીનામાં ત્યાં ડાયરો કર્યો છે. અહીંયા જ્યાં પછી મને ખબર પડશે અને મારું ડાયરાનું કામ છે. ડાયરામાં બોલીશ અને સરકારને રિક્વેસ્ટ કરીશ કે આપ ખેડૂતની મદદ કરો. ઓકે હકાબા, સવાલ એ પણ છે કે ખેડૂતોના જે આ આંદોલન ચાલી રહ્યું છે, વિરોધ ચાલી રહ્યો છે, તેમાં તમે ખેડૂતોને સમર્થન કરો છો ખરા? બિલકુલ હું સમર્થન કરું ને. ખેડૂતને તકલીફ ન પડે તો સાથે ઉભરવું પડે ને. બિલકુલથી હકાબા, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે હકાબા ગઢવીનું જે પ્રકારનું આ નિવેદન છે તે સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હા, હું ખેડૂતોને સમર્થન કરું છું. તેમનો જે આ મુદ્દો છે તેને જ લઈને આજે હવે આ આયોજન છે તે લોક ડાયરાનું કરવામાં આવ્યું છે. તમામ ખેડૂતોને તેમાં જોડાવા માટે તેમને આહવાન કર્યું છે. વીટીવી ન્યૂઝ પર લોક સાહિત્યકાર હકાબા ગઢવીએ નિવેદન આપ્યું છે, હું ખેડૂતો માટે મફતમાં પ્રોગ્રામ કરીશ તેવી વાત હકાબા ગઢવી દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની લડતને સમર્થન આપીને હું પ્રોગ્રામ કરવા માટે જઈશ અને મફતમાં આ આયોજન છે તે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કોઈ નેતા હશે તો હું સ્ટેજ છોડી દઈશની વાત હકાબા ગઢવીએ કરી.